તો મિત્રો હું ફરીવાર એકવાર આવી ગયો છું અહીંયા દંગામાં અને આજે દંગામાં શું ચાલી રહ્યું છે એ તમને હું બતાવીશ. પહેલાં તો તમને અહીંયા હું મળાવી દઉં. અહીંયા બેઠા છે પરેશભાઈ, વિવેકભાઈ અને સાથે મહેમાનો આવ્યા છે અહીંયા થોડા વેપારીઓ માલ લેવા કરવા માટે. અને જોઈ લો અહીંયા માછલીનો શું કહેવાય ધુમા છે ને ધુમાનો એકદમ ઢીક લાગેલો છે અહીંયા. અને આ છે એનું શોર્ટિંગ થાય છે, નાની મોટી ગ્રેડ વાઇઝ શોર્ટિંગ થાય છે માછલીઓનો. અને આ બધા છે અહીંયાના શું કહેવાય મટિયા કહેવાય કર્મચારી. અને પેલા ભાઈને તો આપણે મળી ગયા હતા એ રિક્ષા પર બેસીને એકદમ ફર્સ્ટ ક્લાસ વ્લોગ બનાવ્યો હતો એમનો. અને જોઈ લો અહીંયા કાંટો છે, આ કાંટા ઉપર અહીંયા તોલાય પ્લસ જોઈ લો આવી રીતના આમાં બરફને બધું નંખાય છે. આ બરફને બધું નંખાઈને પછી ટોટલી એક્સપોર્ટ થઈ જાય છે કોલ્ડ સ્ટોરેજમાં અને ત્યાંથી પછી બધું વિદેશ નીકળી જાય છે. તો શું નામ છે ભાઈ આપણું? સતીશભાઈ. તો સતીશભાઈ અહીંયા આ બધા ક્રેટ્સો બધા ઉપાડવા અને શોર્ટિંગ કરવાનું બધું કામ કરે છે અહીંયા. અને તમે અહીંયા જોઈ શકો છો આ છે વેરાયટી. અહીંયા છે ટાઈગર પ્રાઉન્સ. હું તમને એક ઉપાડીને બતાવી દઉં મારા હાથમાં, જોઈ લો કે તમે આની સાઇઝ જોઈ શકો છો કેટલી મોટી છે. એમાં બધું નાનું મોટું મિક્સ છે. અને આ છે લોબસ્ટર. તો જોઈ લો આ વસ્તુ કંઈક અલગ જ છે. અને આ વસ્તુ આવે છે એક્સપેન્સિવ, ઘણી એક્સપેન્સિવ આવે છે. અને અહીંયા લોબસ્ટર બી છે. અને તમે લોબસ્ટરની સાઇઝ ને તમે આ પ્રાઉન્સની સાઇઝ તમે જોઈ શકો છો. આ ઝીંગો કહેવાય લોબસ્ટર અને આ છે પ્રાઉન્સ. તો આને કહેવાય ટાઈગર પ્રાઉન્સ. અને આ છે પરેશભાઈના નાના ભાઈ. તો ચાલો આપણે આગળ વધીએ. અહીંયા બીજે બી શોર્ટિંગ ચાલુ છે. તો વિવેકભાઈ આ શોર્ટિંગ કરીને ક્યાં મોકલવાનું થાય? આ બાલાભાઈને પૂછો તમને બધું કહેશે ઈ. હે બાલાભાઈ, આ શોર્ટિંગ કરીને ક્યાં મોકલવાનું થાય? અને વેરાવળ અથવા તો પોરબંદર મોકલવાના થાય બેલેન્સ કરીને બરફ. ઓકે, એટલે બરફ. અને તમે શું એટલે આમ નાની મોટી સાઇઝ પ્રમાણે શોર્ટિંગ કરો છો કે વજન પ્રમાણે શોર્ટિંગ કરો છો? અત્યારે તો મિક્સી નહીં, નાની સાવ નાની હોય અલગ કાઢવાના. એવું છે, એટલે આ નાની તમે અહીંયા અલગ કાઢીને મૂકી છે એવી રીતના? આ ફાટેલા છે ખરાબ. હા, એટલે આ રિજેક્ટ પીસ છે. એટલે અહીંયા ટોટલી એકદમ ધ્યાનથી બધું કામ થાય છે, કેમ કે રિજેક્ટ પીસ સાઈડમાં કાઢી નાખેલા છે. અને મોટા વગેરે બધા જોઈ લો આવી રીતના શોર્ટિંગ કરીને વેરાવળ, પોરબંદર બધે આઈસ કોલ્ડ સ્ટોરેજમાં જતા રહે છે. અને પછી ત્યાંથી બધી વસ્તુ એક્સપોર્ટ થાય છે. અને આ છે અહીંયાનું રસોડું, જે અહીંયાના જેટલા બી મટિયા કે કર્મચારી જે અહીંયા રહે છે. અને પરેશભાઈ એમને સારી રીતના સગવડ કરી રાખી છે. ત્યાં 2 રૂમ છે, એ 2 રૂમમાં બધા રહે સારી રીતના એકદમ જમવા કરવાનું. અને આ ભાઈ તો પરમ દિવસે આપણે જોઈ ગયા હતા આપણે કે રિક્ષા ચાલક છે, સ્પેશિયલી રિક્ષા માટે જ છે અહીંયા. પણ રિક્ષા અલાવા બી શોર્ટિંગનું કામ કરે છે અહીંયા. અને આ છે જંગલ વિસ્તાર આખો, એટલે અહીંયા આપણે જાનવરો બી જોવા મળી જાય. એટલે એકસાથે 2 કામ થઈ જાય કે માછલાનું શોર્ટિંગ બી થઈ જાય પ્લસ સારા એવા જાનવર બી જોવા મળી જાય. એટલે હા, એ તો ખબર જ છે, સિંહ વગેરે આવે જ છે અહીંયા. એટલે આપણે ચલો થોડુંક જંગલનો વિસ્તાર બતાવી દઈએ. આ ભાઈ બધા આપણે અહીંયા શોર્ટિંગ કરે છે. ધુમા છે અને આ ટોટલી એક્સપોર્ટ ક્વોલિટી ધુમા છે. અને આ તો જંગલનો વિસ્તાર છે. અને વિવેકભાઈનું કહેવું એમ છે કે હમણાં લગભગ મહિના પહેલાં તમે અહીંયા સિંહ જોયા હતા, કેમ સાંજના? હા ભાઈ. તો જોઈ લો ટોટલી બુશીસ જ છે એકદમ. ને ઘણું બધું એકદમ ડીપ જંગલ છે ને ઘણું દૂર છે જંગલ. અને તમે આમ પેલી પાર જતા રહો તો ચોપાટી છે, પણ ત્યાં ચોપાટી એટલે રાતના પછી ત્યાં રખડવું રિસ્કી કામ કહેવાય. તો ફ્રેન્ડ્સ જોઈ લઈએ અલગ અલગ ક્વોલિટી શોર્ટ થાય છે. પિયુષભાઈ છે અને નરસિંહભાઈ છે. તો એમને થોડો આપણે સવાલ પૂછી દઈએ. પિયુષભાઈ, શું કરો છો તમે અહીંયા? હે પિયુષભાઈ, તમે કરો છો શું? આમ શોર્ટિંગ કરીએ. થોડુંક મોટેથી બોલશો કે આપણે દર્શકોને બધું સંભળાય. તો મિત્રો આ લોકો અહીંયા બેસીને 2 જણા મતલબ જે અહીંયા જે પ્રાઉન્સ ને લોબસ્ટર્સ જે હતા એમાં નાનું મોટું શોર્ટિંગ કરે છે. અને જે બ્રેકેજ વગેરે છે, જેમ કે મુંડા વગેરે તૂટી ગયા છે, એ અલગથી રાખ્યા છે. કેમ કે એ શું છે કે આ વસ્તુ ટોટલી એક્સપોર્ટ થાય છે
એટલે આખા પીસ હોય ને આવી રીતના તો જે એક્સપોર્ટ થાય છે, બાકી કટિંગ વગેરે ડેમેજ વગેરે પીસ અલગ શોર્ટ થઈને મુકાઈ જાય છે. તો આ છે પ્રાઉન્સની શોર્ટિંગ અહીંયા. તો ફ્રેન્ડ્સ જોઈ લો આવી રીતના અહીંયા વજન થાય છે. અને કેટલા કિલો વજન હશે આ? તો આ 20 કિલોનું એક કેરેટ થાય છે ને એ ટોટલી બધે જોઈ લો આવી રીતના બેસનની અંદર ભરી અને વેરાવળ, પોરબંદર અલગ અલગ સિટીમાં એક્સપોર્ટ થાય છે. અને ત્યાંથી પછી બધું આ માલ જશે વિદેશોમાં, કેમ કે વિદેશોમાં આ માલોની બહુ ખપત છે. અને વજનમાં આપણે અડધો કિલો વધારે જતું રહે એ પરવડે, પણ ઓછું નહીં જાય એવું નહીં થવું જોઈએ. ને એમની જોઈ લો કેરેટ નાખવાની સ્ટાઇલ પણ તમે જોઈ લો કે પરફેક્ટલી એકદમ નીચે પડે, એકય પીસ બહાર ન આવે. જોઈ લો એકદમ ટચ છે, ઓછું નથી પણ વધારે છે. જોઈ લો જે સ્ટાઇલ છે નાખવાની. તો ફ્રેન્ડ્સ જોઈ લો આવી રીતના બરફનો ભરેલો ડીશો આવે છે, કેમ કે શું છે કે બધા જ માલમાં બરફ નાખવાનો હોય છે. તો ફ્રેશલી ક્રશ બરફ છે આ. અને આ સાઈડ પર છે બધી વાડીઓ બનાવી છે, એમાં દ્રાક્ષ ને જમરૂક ને ઇલાયચી, કેળા ને પેરું ને આપણે જે પેરું એટલે ઓલા ઇલાહાબાદી લાલ પેરું આવે ને એ પેરુંના ઝાડો ઉગાડેલા છે. એટલે એ તો આપણે ત્યાં ક્રોસ કરીને જવું પડે, તો એવું હશે તો આપણે બતાવશું ત્યાં. તો મિત્રો જોઈ લો અહીંયા રિક્ષા ભરીને મચ્છી આવી છે અને કેવી રીતના ખાલી કરશે તમે જોજો કે ત્યાંથી આખો રિક્ષો ઉચકી નાખશે એને ખાલી કરવા માટે. તો જોઈ લો કેવી રીતના આખો રિક્ષો ઊંચો કરી નાખ્યો, એટલે સીધો માલ નીચે. હવે આ માલ બી આખો શોર્ટિંગ થઈ ને આવી રીતના કેરેટમાં ભરાય ને પછી ત્યાં વજન કરી બરફ નાખીને સીધું એક્સપોર્ટ થઈ જશે બીજા વેરાવળ, પોરબંદર એવા બધા ગામમાં. બધા ધુમા જ છે. તો જોઈ લો માછલાને ફ્રેશ રાખવા માટે આના પર બરફનો છંટકાવ કરીએ છે, તાકી એનું જે તાપમાન છે એ એઝ ઇટ ઇઝ રહે, કંઈ વાંધો નહીં આવે માછલીઓમાં. તો મિત્રો અહીંયા જોઈ લો બીજો માલ બી આવી ગયો છે. અને ભાઈ શું પાડ્યું છે? હલવો છે. આ હલવો છે લગભગ 2.5-3 કિલોનો હશે વજન. 3-3.5 કિલોનો છે. અને આ છે મોસમી ધુમ્મો, એ ખાવામાં તો બહુ જ ટેસ્ટી હોય. અને આ છે એક્સપોર્ટ ક્વોલિટી. શું છે ભાઈ? બગ્ગા. અને બગ્ગા કે આ સાપ જેવા લાંબા આવે સિલ્વર કલરના. અને ટોટલી આ બધું વિદેશ માલ એક્સપોર્ટ થાય, ચાઇના અને જાપાન એક્સપોર્ટ થાય. જરાક એક ઉપાડીને બતાવી દો. તો જોઈ લો આવી રીતના છે. આને કહેવાય બગ્ગો. અને અહીંયા જોઈ લો કે હવે એને પાણી વગેરે નાખે છે, કેમ કે એવા બધું ધોવાઈ જાય અને પછી એમાં નાખાશે સાફ કરીને બરફ, અને ફરીથી એ નીકળી જશે એની મુકામ ઉપર. તો મિત્રો જોઈ લો બીજો એક રિક્ષો આવી ગયો છે આખું માછલા ભરીને, અને એવી રીતના જ હવે જોઈ લો આખું ખાલી કરશે. ને આ જે રિક્ષા ચલાવીને જે ભાઈ આવ્યા છે એ અહીંયા મેઇન છે, મુકાદમ છે અહીંયા મેઇન માણસ. જોઈ લે આવી રીતના રિક્ષો આખો ઉપાડી દીધો અને ઝટકામાં ખાલી થઈ જાય છે.